बात करिए तो जेतपुर में प्रदूषण माफियाओं बेफाम बन्या छे। भादर नदी में केमिकल वाळुं पाणी छोड़वामां आव्युं। केराड़ी લુણાગરા ગામ પાસે નદીમાં ફીણ જોવા મળ્યું છે। વરસાદમાં નદીમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવ્યું છે। જીપીસીબી અધિકારી આરવી ચૌહાણે કહ્યું કે ભાદર નદીમાં ડોમેસ્ટિક પાણી આવે છે। નગરપાલિકાનું પાણી ભાદર નદીમાં જાય છે તેવું જણાવ્યું। અમે જોઈ છીએ દર વખતે ઉનાળે વરસાદ હજી પેલો સીઝનનો આવે કે ન આવે આ નદીમાં પૂર આવી જાય અને પૂર આવે એટલે કાશ્મીર જેવું વાતાવરણ ઊભું થાય છે। આનાથી અમને અમારી જમીન બંજર થઈ ગઈ હાવ। માલ ઢોરવાળાને નુકસાની છે, એને ચામડીઓના રોગ આવે છે। બીજા નંબરમાં આ પાણી ઉપર કોઈ જવાબદાર અધિકારી હોય નહીં એવું જ અમને તો લાગે છે। જો ખરેખર જવાબદાર અધિકારી હોય તો એને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ। તેના ભાગની અંદર આ સફેદ ફીણ દેખાય છે એ કલર કેમિકલના છે। જેતપુરના સાડીના કારખાનાવાળા પોતાનું પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડે છે। અત્યારે કેટલું પાણી આની અંદર આવેલું છે। આખો ઉનાળો આની અંદર પૂર વચ્ચે એક વખત આવ્યો તો અહીંયા આપણે જોયું તો નદીની અંદર પૂર આવેલું જતું। ઉનાળાની અંદર પાણી આવે એટલે ઉનાળામાં સૌરાષ્ટ્રની નદીઓ સુકાઈ જાય છે। એને બદલે આ ભાદર નદીની અંદર પૂર આવે। એ પૂર આવવાનું કારણ જ આ જેતપુર તાલુકાના ઉદ્યોગો અને એમાં ખાસ કરીને જે પ્રદૂષિત પાણી વધારે અતિ ઝેરી છોડતા હોય તો એ આ જે પ્રોસેસ હાઉસ રહ્યા, પ્રોસેસ હાઉસની અંદર એટલો ઝેરી કેમિકલ છોડે છે। દૈત્યની વાત જ આ દો મારો ભાઈ। અત્યારે માલ પાણી પીએ તો પાછો અત્યારે પાણીમાં કોઈ પડતા નથી અને આ સિલિકેટનો ભાગ આવે છે, આમાં શું માલ કરે? ઝીણો માલ કે મોટો માલ જરીએ પાણી પીતો નથી એટલે કાંઠે ઉભા રહે છે। આપણે તોપા થયા છે, હું જ આ પાણી સીઓ ભરી નાઈ લઉં, શું કરવું? આ પાણી તો પીવા એમ નથી એટલે આ રીતનું છે મારો ભાઈ, આ પ્રોબ્લેમ છે પાણીનો। એમાં શું છે, માલ અંદર ભેહું પડે ને એમાં ભેહું બાયને દીકી જાય, પછી કાળા પડી જાય। હવે જે તમે આજની વાત કરતા તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી। આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી। હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય। ડોમેસ્ટિક વેસ્ટ વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય। તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે। તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે। જેતપુર શહેર તેમજ પંથકમાં ગત રોજ એક વરસાદી માવઠું પડેલ હતું। આ માવઠું એટલું બધું પણ નહોતું કે પાણીનો પ્રવાહ ચાલુ થઈ જાય, પરંતુ અત્યારે આપણે જેતપુર તાલુકાના કેરાડી ગામ છે ત્યાં ભાદર નદી પસાર થઈ છે તે પુલ પાસે છીએ અને અત્યારે આ પાણી નીકળે છે જે નદીમાંથી, તેમાં એકદમ એટલે બધું પ્રવાહ ચાલુ છે કે મુસળધાર વરસાદ વરસી રહ્યો હોય અને 5 થી 6 ઇંચ પણ તેવો વરસાદ નહોતો, પરંતુ આ પ્રવાહ કોઈ પ્રદૂષણ માફિયાઓ જે કારખાનેદારો છે તેમને તેમના કારખાનાનું પાણી નદીમાં છોડી દીધું હોય અને તેના કારણે અત્યારે નદીમાં એમ જોઈ શકાય છે કે કાશ્મીરની વાદીઓમાં જે બરફ જોવા મળે તેવો બરફ અહીંયા જોવા મળે છે, પણ આ બરફ નથી। આ જે કેમિકલ યુક્ત પાણી છે અને તે માફિયાઓ છે તે પાણી છોડેલું છે, તેને કારણે થઈ અને આ ભાદર નદી છે તે પ્રદૂષિત થઈ છે। તો આ ભાદર નદી છે તે ભાદર 2 ડેમ સુધી અત્યારે જેતપુરથી ભાદર નદી ભાદર 2 ડેમ છે ત્યાં સુધી આ બધું પાણી છે અને આ પાણી છે તે ભાદર 2 ડેમની જે પિયતમાં ખેડૂતો ઉપયોગમાં લે છે, ધોરાજી તાલુકાના ખેડૂતો છે તેના ઉપયોગ માટે લેવામાં આવે છે। એટલે આ પાણી છે તે પ્રદૂષિત છે તે અત્યારે સાબિત થાય છે અને આ પાણી ખેડૂતોના પિયત માટે પણ ચાલે નહીં, પીવા માટે તો છે જ નહીં, પરંતુ પીવા જે પાક છે તેના પિયત માટે પણ ચાલે નહીં। તો પ્રદૂષણ માફિયાઓએ અત્યારે ફરીથી પોતાના પાપ છે તે નદી દ્વારા, જે ભાદર નદીના પાણી દ્વારા છોડી અને ખેડૂતોને પાયમાલ કરવાના આરે પહોંચાડી દીધા છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ,